નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ લેક્ચર નંબર 4. આપણે અગાઉના લેક્ચરની અંદર 0.4 નો બાર, 0.5 નો બાર, 0.9 નો બાર આવી સંખ્યાઓને p/q સ્વરૂપમાં ફેરવતા શીખ્યા હતા. એ જ રીતે હજી આપણે p/q સ્વરૂપમાં ફેરવવાનું આગળ જોઈએ તો કે એક્ઝામ્પલ જોઈએ કે 0.28 ના 12 ને p/q સ્વરૂપમાં ફેરવો. આ ટાઈપનો આપણે એક્ઝામ્પલ આપી દીધો કે ભાઈ 0.28 ના 12 ને p/q સ્વરૂપમાં ફેરવો. તો આપણી એક જ સ્ટ્રેટેજી છે કે ધારો કે x બરાબર x બરાબર 0.28 28 28 28 ટક 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 ટક. ક્લિયર? તો આ કોની વેલ્યુ થઈ? x ની. કેમ? 28 નો 12 હતો એટલા માટે. હવે આપણે શું કરવાનું? તમે પહેલા પણ કીધું હતું કે જેટલી સંખ્યા ઉપર 12 હોય, અહીંયા બે સંખ્યા ઉપર 12 છે માટે આપણે કેટલા વડે ગુણીશું? 100 વડે. આગળના દાખલાની અંદર એક જ સંખ્યા ઉપર 12 હતો તો આપણે કેટલા વડે ગુણતા હતા? 10 વડે. તો બંને બાજુ 100 વડે ગુણતા, 100 વડે ગુણીએ એટલે 100x બરાબર આ બાજુ 2 પોઈન્ટ કપાય 28.28 ડોટ ડોટ ડોટ. પરિણામ નંબર 1, આ પરિણામ નંબર 2. શું કરવાની છે? બાદબાકી. તો કે સમીકરણ 1 અને સમીકરણ 2 ની બાદબાકી કરતા. ઓલરેડી આપણે ભણી ગયા છીએ 100x બરાબર 28.28 x બરાબર 0.28 100x માંથી x થાય એટલે 99x 28.28 બાદ થાય એટલે 0. તો 99x બરાબર 28. તો x બરાબર કેટલા થશે? 28 ભાગ્યા 99. તો 0.28 નો 12 હોય તો એનો મતલબ શું થશે? 28 ભાગ્યા 99. જોઈએ આવો બીજો એક દાખલો કે ભાઈ 0.47 ના 12 ને p/q સ્વરૂપમાં ફેરવો. પહેલા તમે આ દાખલો તમારી બુકમાં જાતે ગણો, પછી હું ગણાવું છું ત્યાં સુધી વિડિયોને પોઝ કરી દો. ઓકે, ચાલો જોઈએ હવે અહીંયા 0.47 ના 12 ને p/q સ્વરૂપમાં ફેરવો. તમને ગણવાનું કીધું તો જાતે ગણ્યો હોય કે જવાબ ચેક કરે, ન ગણ્યો ફરીથી જોઈ લે. ધારો કે x બરાબર 0.47 જેટલી સંખ્યા ઉપર 12 હોય એટલા વડે આપણે ગુણવાના છે. કેટલી સંખ્યા ઉપર 12 છે? બે સંખ્યા ઉપર. તો બંને બાજુ 100 વડે ગુણતા. એક ઉપર 12 હોત તો 10 વડે, તો અહીંયા બે ઉપર 12 છે તો કેટલા વડે ગુણીશું? 100 વડે ગુણતા. 100 નો x સાથે ગુણાકાર થાય એટલે 100x બરાબર 47.47 ટક 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 ટક. પરિણામ નંબર 2. પરિણામ 1 એટલે કે આપણું સમીકરણ 1 અને સમીકરણ 2 ની બાદબાકી કરતા સ્ટેપ સ્ટ્રેટેજી છે. તો આપણે શું કરીશું? 100x બરાબર 47.47 ટક 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 ટક. x બરાબર 0.47
શું થશે બાદબાકી કરવાની છે 100x માંથી x જાય એટલે 99x પોઈન્ટ ની નીચે પોઈન્ટ મૂક્યો છે અહીંયા તો 0 કારણ કે 47 વધે છે એટલે 0 0 0 47 માંથી 0 જાય એટલે 47 એટલે કે ભાઈ 99x બરાબર ખાલી 47 x બરાબર 99 ગુણાકારમાં છે બરાબર ની આ બાજુ આવે એટલે ભાગાકાર તો કે ભાઈ 0.47 નો 12 હોય તો એનો જવાબ શું આવે 47 ભાગ્યા 99 આના પરથી આપણે જનરલી કહી શકીએ કે 0.pq નો 12 હોય તો એનો જવાબ શું આવે pq ભાગ્યા 99 ધારો કે 0.49 નો 12 હોય તો એનો જવાબ શું આવે 49 ભાગ્યા 99 જો 0.28 નો 12 તો જવાબ શું આવે 28 ભાગ્યા 99 0.47 નો 12 જવાબ શું આવે 47 ભાગ્યા 99 આવી કોઈ સંખ્યા છે 0.82 નો 12 હોય તો જવાબ શું આવે 82 ભાગ્યા 99 તો અહીંયા આપણે હોમવર્કમાં 0.49 નો ભાગ અને 0.82 એના જવાબ અહીંયા આપ્યા છે તમારે આ જવાબ આવવો જોઈએ પોઝ કરી નોટ કરી જોઈએ હવે નેક્સ્ટ એક્ઝામ્પલ કે ભાઈ ધારો કે આપણને આ રીતે આપ્યું છે કે ભાઈ 4.32 ના 12 ને p/q સ્વરૂપમાં આપો શું કરીશું 4.32 નો 12 છે p/q સ્વરૂપમાં ફેરવવાનું છે તો પહેલો તો આપણું છે કોઈ પણ એક્ઝામ્પલ હોય ધારો કે x બરાબર 4.32 પરિણામ નંબર 1 કેટલા વડે ગુણવાના એક સંખ્યા ઉપર 12 હોય તો 10 વડે બે સંખ્યા ઉપર 12 છે એટલે બંને બાજુ 100 વડે ગુણતા ચલો ગુણીએ 100 વડે 100x બરાબર 432.32 100 વડે ગુણ્યા એટલે બે પોઈન્ટ ખસે આ પોઈન્ટ અહીં હતો તો હવે ક્યાં જતો રહ્યો અહીંયા 1000 વડે ગુણીએ તો 3 પોઈન્ટ ખસે 10 વડે ગુણીએ તો 1 પોઈન્ટ ખસે તો 100 વડે ગુણતા 432.32 સમીકરણ 1 અને 2 ની શું કરવાની છે બાદબાકી કરતા તો બાદબાકી કરીશું શું થશે 100x બરાબર 432.32 x બરાબર 4.32 100x માંથી x જાય એટલે 99x અહીંયા હવે ખાસ જોવાનું છે 32 જાય એટલે 0 હવે જો જેને બુદ્ધિ હોય એને ખબર પડે કે 432 માંથી 4 જાય તો 428 જેને ના ખબર પડતી હોય તો અહીંયા 2 છે એટલે 12 અને 3 છે એટલે 10 કો લઈ લેવાનું 12 માંથી 4 જાય એટલે 8 2 ના 2 તો 428 તો 99x બરાબર 428 x બરાબર 428 ભાગ્યા 99 તો કે ભાઈ 4.32 નો 12 બરાબર એનું p/q સ્વરૂપ શું થાય 428 ભાગ્યા 9 ક્લિયર આ ટાઈપનો બીજો આપણને કોઈ એક્ઝામ્પલ આપે છે કે 9.45 ના 12 ને p/q સ્વરૂપમાં ફેરવો શું કરીશું 9.45 નો 12 છે આપણે એનાથી કોઈ વાંધો છે નહીં આપણો એક જ ટાર્ગેટ છે કે સૌપ્રથમ એને x તરીકે ધારી લેવા ત્યારબાદ જેટલી સંખ્યા ઉપર હોય 12 હોય એને એક સંખ્યા ઉપર 12 હોય તો 10 વડે બે સંખ્યા ઉપર 12 હોય તો 100 વડે ત્રણ સંખ્યા ઉપર 12 હોય તો 1000 વડે ગુણવાના છે તો પહેલા તો આપણે લખી લઈએ ધારો કે x બરાબર 9.45 ક્લિયર હવે શું કરીશું તો કે બંને બાજુ 100 વડે ગુણતા
બંને બાજુ 100 વડે ગુણતા 100 વડે ગુણીએ તો શું થાય 100x બરાબર 945.45 સમીકરણ નંબર 2 કારણ કે 100 વડે ગુણ્યા એટલે કેટલા પોઈન્ટ થશે 2 એટલે 945.45 સમીકરણ 1 અને 2 ની બાદબાકી કરો શું થશે તો જોઈએ 1 અને 2 ની બાદબાકી કરતા 100x બરાબર 945.45 અને x બરાબર પોઈન્ટ ની નીચે પોઈન્ટ 9.45 બાદબાકી છે 100x માંથી x જાય તો કેટલા વધશે 99x 945 માંથી 9 જાય કારણ કે અહીં તો 45 છે એટલે 0 થઈ જવાના છે 945 માંથી 9 જાય એટલે 936 વધે કેટલા વધે 936 બરાબર છે પણ કોઈ કે સાહેબ મને એમ ખબર પડતી નથી તો આપણે આપણો દસકો લઈએ 15 અહીંયા કેટલા થઈ જશે 15 માંથી 9 જાય એટલે 6 3 ના 3 936.00 x 99x બરાબર 936 x બરાબર 936 ભાગ્યા 99 ક્લિયર તો આપણે 9.45 નો 12 લખવો હોય તો આપણે એવું લખી શકીએ 936 ભાગ્યા 99 ક્લિયર કોઈ કે સાહેબ મારા આગળ ભાગચાલ તો ચલાવી શકાય 100 એ 100% ભાગ ચાલે કારણ કે 104 ગુણ્યા 9 કરીએ તો 936 થાય તો 104 ભાગ્યા 11 પણ લખી શકાય 104 ભાગ્યા 11 એ પણ સાચું છે ક્લિયર તો આ ટાઈપનો કોઈ પણ એક્ઝામ્પલ હશે તો આવડશે જોઈએ હવે આગળ કે ભાઈ આ જે આપણે જોઈ બે સંખ્યા ઉપર 12 હતો આવી જ રીતે આપણને કોઈ ત્રણ સંખ્યા વાળા દાખલા કોઈ ત્રણ સંખ્યા ઉપર 12 તો આપણે શું કરી શકીએ બરાબર તો લખું છું કે 0.928 ના 12 ને p/q સ્વરૂપમાં ફેરવો ચલો આપણે એક્ઝામ્પલ આપીએ અહીંયા કેટલી સંખ્યા ઉપર 12 છે ત્રણ સંખ્યા ઉપર તો આપણે શરૂઆતમાં દાખલો જોયો જેના ઉપર એક સંખ્યા ઉપર 12 હતો તો આપણે કેટલા વડે ગુણતા હતા 10 વડે બે સંખ્યા ઉપર 12 હોય તો 100 વડે તો અહીંયા કેટલી સંખ્યા ઉપર 12 છે ત્રણ સંખ્યા ઉપર તો આપણે કેટલા વડે ગુણીશું 1000 વડે ગુણીશું એટલે કે ધારો કે x બરાબર 0.928 સમીકરણ અથવા પરિણામ નંબર 1 કેટલા વડે ગુણીશું તો કે બંને બાજુ 1000 વડે ગુણતા બંને બાજુ 1000 વડે ગુણતા 1000 વડે ગુણીએ તો આમ તો શું થાય કે 1000x બરાબર 928 પોઈન્ટ 1000 વડે ગુણ્યા છે તો 3 પોઈન્ટ ખસશે એટલે શું થઈ જશે 928 પોઈન્ટ 928 સમીકરણ નંબર 2 બંને સમીકરણ મળી ગયા સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા આવું લખો તો પણ ચાલે અને સમીકરણ 1 અને 2 ની બાદબાકી કરતા લખો તો પણ ચાલે હવે અહીંયા શું થશે 1000x તો આપણી જોડે છે જ બરાબર 928 અને x બરાબર 0.928 બાદબાકી કરીએ તો 1000x માંથી x જાય તો 999x કેટલા વધે 999x
અહીંયા 928.0 તો 999x બરાબર 928 તો x બરાબર 928 upon 999 x બરાબર 928 upon 999 તો 0.928 નો બાર બરાબર 928 upon 999 જોઈએ આગળ કે 0.512 એના બારને p/q સ્વરૂપમાં ફેરવો 0.512 ના બારને p/q સ્વરૂપમાં ફેરવો તો શું થશે ધારો કે x બરાબર 0.512 સમીકરણ નંબર 1 બંને બાજુ 1000 વડે ગુણ્યા કેમ 1000 વડે ગુણ્યા વારંવાર એની વાત કરવાની હોય નહીં કારણ કે આપણને ખબર છે કે જેટલી સંખ્યા ઉપર 12 હોય એના આધારે આપણે ગુણીએ છીએ 1000 વડે ગુણીએ છીએ તો આ બાજુ શું થશે 1000x બરાબર 3 પોઈન્ટ કરશે એટલે 512 કોઈ કહેશે માર તો લખે જવું છે લખે છે ને આપણે શું ચિંતા છે બરાબર અનંત સુધી છે તો કોઈ વાંધો આવતો નથી સમીકરણ નંબર આપણે બંને સમીકરણ મળી ગયા સમીકરણ 1 અને 2 હવે આપણી જોડે કોમન જ રસ્તો છે શું કરવાની બાદબાકી કરવાની તો કે ભાઈ સમીકરણ 1 અને સમીકરણ 2 ની બાદબાકી કરતા સમીકરણ 1 અને સમીકરણ 2 ની શું કરવાની છે બાદબાકી કરતા તો અહીંયા આપણે લખી શકીએ કે ભાઈ 1000x બરાબર 512 આપણું સમીકરણ નંબર 1 સોરી સમીકરણ નંબર 2 સમીકરણ 1 લખીએ તો x બરાબર 0.512 બાદબાકી કરવાની છે 1000 નો x માંથી x જાય એટલે 999x આ બાજુ પોઈન્ટ ની આ બાજુ સરખું છે એટલે 0 512 માંથી 0 જાય એટલે 512 x 999x બરાબર 512 x બરાબર 512 ભાગ્યા 999 ક્લિયર ઘણા બધા વિદ્યાર્થી શું કરે આટલા દાખલો આવે ને દાખલા મૂકી દેવાનો તો એ આપણો સાચો જવાબ નથી કારણ કે આપણને તો પ્રશ્નમાં શું પૂછ્યું છે 0.512 ના 12 ને p/q સ્વરૂપમાં ફેરવો x નું ફેરવા માટે કોઈ પૂછ્યું છે નહીં તો આપણે ટોટલ છેલ્લે આન્સર અહીંયા આપણે લખ્યું છે કે 0.928 નો 12 હોય તો શું થાય 928 ભાગ્યા 999 તો અહીંયા પણ આપણે ફરજિયાત લખવું પડે કે 0.512 નો 12 બરાબર 512 ભાગ્યા 999 આ આન્સર આ જ રીતે કોઈ ત્રણ સંખ્યાવાળા 12 વાળા દાખલા હોય કે 0.pqr નો 12 હોય તો એનો જવાબ શું આવે pqr ભાગ્યા 999 એટલે કે 0.784 નો 12 હોય તો એનો જવાબ શું આવે 784 ભાગ્યા 999 ક્લિયર તો આવી કોઈ પણ આન્સર આપણે દાખલો આપે તો આપણને ખબર હોવી જોઈએ કે એનું p/q સ્વરૂપ કઈ રીતે થાય જો એક ગુણમાં સીધું MCQ માં કોઈ ખાલી જગ્યામાં પૂછે તો સીધો જવાબ લખી નાખવાનો અને બે ગુણના દાખલામાં આવે તો કમ્પ્લીટ પદ્ધતિસર એ દાખલો ગણો ક્લિયર આપણા ચેપ્ટરની અંદર બે જ રીતો છે વ્યવસ્થિત એક p/q સ્વરૂપમાં ફેરવો અને બીજી છે સમીકરણ એ તો હજી વાર લાગશે ભણવાની ક્લિયર ધારો કે એ રીતે તમને એવું આપ્યું કે 0.972 નો 12 છે તો એનો જવાબ શું આવે 972 ભાગ્યા 999 તો બંને જે દાખલા છે હોમવર્કમાં 0.784 નો 12 અને 0.972 નો 12 બીજો દાખલો આપણો હોમવર્કમાં બી 4.39 નો 12 અને 9.27 નો 12 આ ચારે ચાર દાખલા હોમવર્કમાં તમારી નોટમાં ગણી લેવલે તમને ખબર પડે કે મને આવડે છે કે ક્લિયર તો હવે આપણે આગળ જોઈએ આ નોટ કરી લે એક વખત પછી આપણે નેક્સ્ટ લેસન તરફ જઈએ
ચલો હવે જોઈએ કે આપણે આટલી વાર જે જોયા એકદમ નોર્મલ લેવલના એક્ઝામ્પલ હતા. હવે ત્યાંથી આગળ જોઈએ કે ધારો કે આપણને આપ્યું છે કે 9.2 7 ના 12 ને p/q સ્વરૂપમાં ફેરવો. જોજો વ્યવસ્થિત બેટા. 9.2 અને ઉપર 7 ના 12 ને p/q સ્વરૂપમાં ફેરવો. તો આપણે પહેલું એક વખત ગભરાવાનું નહીં. ધારો કે x બરાબર 9.2 7 7 7 7 7 આપણું સમીકરણ નંબર 1 છે. કેટલી સંખ્યા ઉપર 12 છે? તો એક જ સંખ્યા ઉપર 12 છે. તો બંને બાજુ 10 વડે ગુણતા 10x બરાબર શું થશે? એક પોઈન્ટ ખસશે એટલે 92 પોઈન્ટ. સમીકરણ નંબર 2. આપણું સમીકરણ નંબર શું બનશે? 2. શું કરીશું આપણે? તો કે સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા બાદબાકી કરવાની છે. તો ખાસ ધ્યાન આપજો. અહીંયા આવે કે ભાઈ અહીંયા હું શું લખું છું? 10x બરાબર 92.77 આ 7 7 7 x બરાબર બહુ વ્યવસ્થિત જોજો શું છે? 9.2 પછી 7 7 7 7 7 7 બાદબાકી કરવાની છે. 10x માંથી x જાય એટલે 9x બરાબર. હવે અહીંયા 7 માંથી 7 જાય 0, 7 માંથી 2 જાય એટલે 5, 92 માંથી 9 જાય તો અહીંયા ન જાય એટલે 12, અહીંયા 8, 12 માંથી 9 જાય એટલે 3 અને 8 ના 8. 9x બરાબર 83.5. 9x બરાબર 835 ભાગ્યા 10. જોઈએ તો હવે અહીંયા શું થશે? તો કે x બરાબર 835 9 ગુણ્યા 10. x બરાબર 835 ભાગ્યા 90. માટે આપણો જવાબ શું આવશે? કે 9.2 7 ની ઉપર 12 હોય તો આપણો જવાબ આવશે 835 ભાગ્યા 90. જો એક બીજો આ ટાઈપનો એક્ઝામ્પલ એટલે આપણને વધારે ખબર પડે કે ભાઈ 5.12 ને p/q સ્વરૂપમાં ફેરવો. આ ટાઈપનો દાખલો આવશે તો આપણે દાખલો કમ્પ્લીટ ગણવો જ પડશે. શું થશે જુઓ. પહેલા તો આપણે લખી નાખીએ કે ધારો કે x બરાબર 5.2 4 4 4 4 4 સમીકરણ નંબર 1 કેટલા વડે ગુણવા પડશે? તો આપણને ખબર છે કે એક જ સંખ્યા ઉપર 12 આપેલો હોય તો બંને બાજુ કેટલા વડે ગુણીશું? 10 વડે. તો કે ભાઈ બંને બાજુ 10 વડે ગુણતા 10 વડે ગુણીએ તો આ બાજુ શું થઈ જશે? 10x. 10 વડે ગુણીએ એટલે 1 પોઈન્ટ કપાય એટલે 52.4 સમીકરણ નંબર 2. શું કરવાની છે? બાદબાકી. તો લખી શકીએ કે સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા. સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા બાદબાકી કરીએ તો અહીંયા હું લખું છું 10x બરાબર 52.4444444 તમારી ઈચ્છા થાય એટલે લખી શકીએ. x બરાબર પોઈન્ટ ની નીચે પોઈન્ટ એટલે 5.2444444 લખી શકીએ. હવે શું થશે? બાદબાકી કરવી છે. 10x માંથી x જાય એટલે કેટલા વધશે? 9x બરાબર અહીંયા જોઈએ કે 4 માંથી 4 જાય તો પાછો તો બધે 0 આવવાના છે. 4 માંથી 2 જાય એટલે 2, 52 માંથી 5 જાય એટલે કેટલા વધે? 47. કોઈને એવી ન ખબર પડતી હોય તો અહીંયા શું થશે? 12 10 કો લીધો એટલે 4, 12 માંથી 5 જાય એટલે 7 અને 4 ના 4. તો 9x બરાબર 47.2.
9x બરાબર 472 ભાગ્યા 10 લખાય 0.2 છે એટલે કે 10 x બરાબર 472 ભાગ્યા 9 ગુણ્યા 10 એટલે કે x બરાબર 472 ભાગ્યા 90 x બરાબર 472 ભાગ્યા 90 તો એનો મતલબ કે આપણો જવાબ શું છે 5.2 4 નો 12 બરાબર 472 ભાગ્યા 90 આપણો આન્સર ક્લિયર આ ટાઈપના એક્ઝામ્પલ ધારો કે આપણે લખીએ ચલો એના કરતા તમને ગ્રુપમાં જ એસએમએસ કરી દઈશું એટલે કે જેનાથી તમે ગણી શકો તો ક્લિયર તો આ ટાઈપના કોઈ એક્ઝામ્પલ હશે તો તમને આવડશે કે એને p બાય q સ્વરૂપમાં કઈ રીતે ફેરવી શકાય તો પોઝ કરી અને નોટ કરી લો જોઈએ હજી આ રીતનું એકાદ વધારે એક્ઝામ્પલ જોઈએ એટલે તમને તમારા મગજમાં જે ડાઉટ છે એ ક્લિયર થઈ જાય કે આપણને આવી રીતે 7.12 ને p બાય q સ્વરૂપમાં ફેરવો આ પછી 1000 દાખલા પૂછાઈ શકે અને સાહેબ કે તમે પૂછાણો એ તો તમે ચલાવ્યો જ નતો એવું ના આવી તો ગમે તેટલી સંખ્યા જેટલા રકમ બનાવી 1000 એક્ઝામ્પલ બને બરાબર કે નહીં પણ આપણે તો આપણી જે પ્રોપર રીત છે મગજમાં હોવી જોઈએ કે પ્રથમ સ્ટેજ શું હોય છે આપણું કે એના બરાબર x ધારવા x ધાર્યા બાદ જેટલી સંખ્યા ઉપર 12 કરેલા હોય એક સંખ્યા ઉપર 12 કર્યો 10 વડે ગુણવા બે સંખ્યા ઉપર 12 કર્યો 100 વડે ગુણવા ત્રણ સંખ્યા ઉપર 12 હોય તો 1000 વડે ગુણી દેવાનું ગુણ્યા બાદ બંને બે સમીકરણો બન્યા બંને સમીકરણોની શું કરવાની બાદબાકી અને બાદબાકી કરો એટલે x ને કરતા બનાવો અને આપણો જવાબ આપણને મળી જશે પરંતુ ગમે તેવી રકમ આપણને ટ્વિસ્ટેડ કરીને પૂછે તો આપણે એનાથી કોઈ વાંધો છે નહીં અહીંયા થોડું પહેલા કરતા અલગ છે તો આપણે તો પહેલા એવું લખી શકીએ કે ભાઈ ધારો કે x બરાબર 7.5 રિપીટ 12 થાય છે તો આપણે તો 12 લખીશું સમીકરણ નંબર 1 બંને બાજુ કેટલા વડે ગુણીશું તો કે ભાઈ 100 વડે ગુણતા કેમ 100 વડે ગુણીશું કેમ કારણ કે આપણે કેટલી સંખ્યા ઉપર 12 છે બે સંખ્યા ઉપર 12 છે એક સંખ્યા ઉપર 12 તો આપણે આગળનો દાખલો એક સંખ્યા ઉપર 12 તો 10 વડે ગુણ્યા અહીંયા બે સંખ્યા ઉપર 12 છે તો 100 વડે ગુણ્યા ચલો હવે શું થશે 100 વડે ગુણીએ એટલે 100x બરાબર કેટલા પોઈન્ટ થશે 2 પોઈન્ટ એટલે 751.21 એટલે કે અનંત આવૃત દશા સ્વરૂપ છે શું કરીશું તો કે ભાઈ સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા चलो 100x बराबर 751.21 x बराबर 7 पॉइंट नीचे पॉइंट 5 1 2 બાદબાકી કરવી છે 100x માંથી x જાય એટલે 99x હવે આવી જ્યારે સંખ્યા હોય ત્યારે બાદબાકી કરવામાં ખાસ ધ્યાન રાખવાનું કે આપણે થોડુંક દૂરથી બાદબાકી કરવાની 1 માંથી 1 જાય 0 2 માંથી 2 બાદ 0 1 માંથી 1 જાય તો 0 7 માંથી 2 માંથી 5 ના જાય 2 માંથી 5 ના જાય એટલે અહીંયા 10 કો લઈએ ના થાય 12 12 માંથી 5 જાય એટલે 7 10 કો લીધો એટલે અહીંયા 0 થઈ ગયા चलो 0 માંથી 7 બાદ થવાના નથી બાજુમાંથી 10 કો લઈએ એટલે અહીંયા 4 થઈ ગયા અને આ થઈ ગયા 10 10 માંથી 7 જાય એટલે 3 4 ના 4 અને 743 743.70 આપણે વ્યવસ્થિત રીતે લખીએ કે 99x બરાબર શું થાય તો કે 743.7 પાછો તો 0 લખો ઓલો લખો કોઈ ફેર પડતો નથી 99x બરાબર 7437 ભાગ્યા 10 x બરાબર 7437
ભાગ્યા 10 ગુણ્યા 99 x બરાબર 7437 ભાગ્યા 990 x ની વેલ્યુ કેટલી આવી 7437 ભાગ્યા 990 એટલે કે ભાઈ આપણે જે જવાબ છે 7.12 નો ભાગ બરાબર 7437 ભાગ્યા 990 તો આપણો શું થયો આન્સર ફાઇનલ ક્લિયર તો આ ટાઈપના કોઈ પણ એક્ઝામ્પલ આવે તો આપણને આવડવા જોઈએ પહેલા આને નોટ કરી લેજો નોટ કર્યા બાદ આપણે આગળ હવે નવી રીત એક નવા લેક્ચરમાં જોઈશું ઓકે થેન્ક્સ